જવા દો. અરે નથી જવાનું. મેં કીધું ને આજે ને ઘરમાં કોઈ નથી એટલે આપણે શાંતિથી વાત કરીએ. હું તમને સમજાવી દઉં છું. મારી વાત તમે સમજી જાઓ એટલામાં ઘણું છે. હેરાન કરો છો મને. હેરાન? આને હેરાન કહેવાય? અરે હેરાન તો કામ ના કરે જ મને. હું બગાડ્યું છે મેં તમારું. કાંઈ નથી બગાડ્યું. ઠીક છે જુઓ છું આ વાત આપણા 2 વર્ષે રહે. પેલા હું દરવાજો ખોલી નાખું. દરવાજો ખોલવાની જરૂર જ નથી. મોટા ભાઈ કોક જોએ તો કેવી વાતો કરશે. કોઈ કાંઈ નથી જોવાનું. કોઈને કાંઈ ખબર નહીં પડે. હું ને તમે 2 જ જાણીએ. ત્રીજા કોઈને ખબર પડે તો કોકને ખબર પડે ને. હે ઉપાધિ કરો માં તમ તારે. શાંતિ. મોટા ભાઈ દૂર રહીને વાત કરો. અને જુઓ તમે કહેતા હોય ને તો હું આ ઘરમાંથી જતી રહી બસ. હું છેલ્લે મરી જાય પણ મને આમ હેરાન ન કરો. મને હેરાન ન કરો. મરી જ જાવું છે. હે તો મરી જ જાવું છે તો પછી આ જીવીને શું ફાયદો છે? મરતા મરતાય તે એકવાર મને ખુશ કરી દો. બીજું શું હોય? પછી મરી જાવ. કેવી ખરાબ નીતિ છે તમારી. લે અરે તમને તો દયા આવી જોઈએ. હે તમને તો એમ થવું જોઈએ કે મારો નાનો ભાઈ નથી તો કાંઈ નહીં પણ એની વહુ છે ને એને ક્યારેય દુઃખ નહીં આવવા દો. અને તમે ખરાબ નજર કરો છો. આ ભગવાન છે ને અંધુય જોવે છે. આની સજા તમને જરૂર મળશે મોટા ભાઈ. મને કોઈ સજા નહીં આપી શકે પણ અત્યારે તમને ભગવાન બચાવે છે કે નહીં મારે જોવું છે. મારા હાથમાંથી કેમ જાવ છો એ મારે જોવું છે. બા બા અરે